ગુજરાતનો આવાજ। આઈસરમાંથી એક બે નહીં 42 જુગારીઓ ઝડપાયા। ખેડા એલસીબીએ આઈસર અટકાવી તો આંખો પહોળી થઈ ગઈ। ચાલતી આઈસરમાં જુગારનો અડ્ડો ચાલતો લાખોનો મુદ્દામાલ જપ્ત। જુગારીઓ પોલીસથી બચવા અવનવા કિમિયાઓ અજમાવે છે, જેમાંથી ખેડા લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે હરતા ફરતા જુગારધામનો પર્દાફાશ કર્યો છે। ચાલતી આઈસર ટ્રકમાં જુગારનો અડ્ડો ચલાવી જુગાર રમતા ચાલક સાથે કુલ 42 વ્યક્તિઓને પોલીસે રંગે હાથે ઝડપી લીધા છે। પોલીસે રોકડ સાથે 4.72 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને પકડાયેલા તમામ સામે કાર્યવાહી હાથ ધરી છે। એલસીબીએ પાછળ જોયું તો ખેલીઓ કુંડાળું વળીને બેઠા હતા। ખેડા લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસની ટીમે ગત રાત્રે મૌધા ડાકોર રોડના ઉંદરા ફાટક પાસેથી પસાર થતી શંકાસ્પદ આઈસર ટ્રક નંબર GJ38TA1551 ને અટકાવી હતી। પોલીસે આઈસર ચાલક અને સાથે બેઠેલા ઈસમોનું નામઠામ પૂછતી હતી ત્યારે પોલીસે પાછળ તપાસ આદરતા લોકો ગોળ કુંડાળું કરીને જુગાર રમતા નજરે પડ્યા હતા। પૂછપરછમાં તમામ લોકો ધોળકા ખેડા મહેમદાબાદ મૌધા ગળતેશ્વર રૂટ ઉપર આઈસર ટ્રકને દોડાવતા હતા। પોલીસે તમામ જુગારીઓ પાસેથી અંગ ઝડતીમાંથી રોકડ રૂપિયા 1,55,490 તેમજ દાવ પરના રોકડ રૂપિયા 9,230 આ સાથે 7 નંગ મોબાઈલ ફોન તેમજ ગુનામાં વપરાયેલી આઈસર ટ્રક 3 લાખ મળીને કુલ રૂપિયા 4,72,720 નો મુદ્દામાલ કબજે કરી પકડાયેલ તમામ આરોપીઓ સામે જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આણંદથી બસર ચિસ્તીનો રિપોર્ટ।